આપણે પેલો જોક્સ મારે પૂરો નતો બરાબર એ ખીજણ વાળો કે એક ભાઈને એ ખીજણ છો બરાબર તો એ ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને એ કેસ હાઈકોર્ટમાં જઈને પડ્યો તો કઈ હાઈકોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં જઈને ઉભો જજ સાહેબે પૂછ્યું બરાબર કે ભાઈ કોક લેડીઝ ગાડી લઈને આવતી હોય લેડીઝ બરાબર તો તને ખબર ના પડે કે શેઠું ઊભું રહેવાય બરાબર તો એ ભાઈએ શું જવાબ આલે હું વાપરજો એ ભાઈએ કીધું કે ભાઈ રોડ પેનની ચો વાત કરો છો હું મારા ખેતરમાં હતો તોય મને ઉલાડી મેલ્યો બરાબર પછી બીજી વાત કે એક છોકરો બરાબર એના પપ્પાએ એને 2000 રૂપિયા પછી એ છોકરે પૂછ્યું કે પપ્પા તમે છે ને 2000 રૂપિયા આને પછી એના બાપે એને કીધું કે બેટા આ તારી નોકરીના પૈસા તને આલે બરાબર પછી આનો બેટો પૂછવા માંડ્યો કે પપ્પા હું કોઈ નોકરી નથી કરતો કોઈ ધંધો નથી કરતો અને તમે આ 2000 રૂપિયા છે ને આલ્યા પછી હું વાપરજો એના બાપે શું જવાબ આલ્યો હો કે બેટા મેં તને જ્યારથી તને મોબાઈલ લઈ આવ્યો છે ને ત્યારથી તો નાઇટ ડ્યુટી કરવા માંડ્યો છે મોબાઈલ ફેંદવામાંથી રાતે ઊંઘતો જ નથી આવતો અને એમાં ને એમાં ચોકીદારનું કામ તું કરવા માંડ્યો છે ચોકીદારનો બાપુજી હવે મોદત હવે આવે પછી બીજું બરાબર એક દાડો એક ચીડી એક્ટિવા લઈને જાતી બરાબર ચીડી એક્ટિવા લઈને ચીડી એક્ટિવા લઈને જાતી એ ચીડી એક્ટિવા લઈને જાતી હતી રોડ પર જાતે જાતે એક હાથી હતો બરાબર એ હાથીની રિક્ષામાં પંચર પડ્યું હતું હાથીની રિક્ષામાં પછી એ હાથી હાથ હાલ્યો કે ચીડીબેન તમારી કુટી ઊભી રાખો બરાબર પછી એ કુટી ઊભી નાખી કે મને મારે રિક્ષામાં પંચર પડ્યું છે અને તમે મને લેતા તો થોડાક હાજરા બરાબર પછી એ ચીડીએ અને કુટીમાં હાથી બહાર દીધો બરાબર અને આગળ હેઠે જાતે પછી ચીડીએ શું કીધું બરાબર ચીડીએ એમ કીધું કે તમે થોડાક ન્યાઠા થઈને બેસજો કે મારા પપ્પા ભાડી જાય ને તો બોલતી કે હાથીને તો કલાકાર વાહ 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 મોજ આવી ગઈ હો બરાબર પછી બીજો એવો ચીડીની વાત છે એક ચીડી હતી બરાબર એ ચીડીઓ ખાસી બધી 2-3 ચીડીઓ હતી અને રિક્ષામાં બેસી જતી પછી એક એમાંથી એક ચીડી એવી હતી તે એનો પગ રિક્ષાની બહાર હતો બરાબર રિક્ષાની બહાર હતો ને તે પછી રિક્ષા ચલાવતું હતું ને બરાબર એને કીધું કે ભાઈ ચીડીબેન તમારો પગ જરાક અંદર રાખો બરાબર વાંચી જાય પછી એ ચીડીએ શું જવાબ આપ્યો પછી એ ચીડીએ એવો જવાબ આપ્યો કે ભાઈ તું તાર જવા દે મારે આગળ હાથીને પાટું મારવાનું આ છેલ્લી ચીડી છે હાથીને પાટું મારી ખબર શું થયું હે હાવ બંધ થઈ ગયો હતો જોયા કેવું છે તાણી ચાલુ રાખો હે ભાઈ પછી એક બીજી વાત એક ભાઈ હતો અમારા ગામની વાત છે એ ભાઈ એવું વિચારી રહ્યો હતો કે મારું બેટું કોક નવું કામ કરવું છે ને મોટું કામ કરવું બરાબર એવું વિચારી રહ્યો હતો અને ઘેરથી હેડ્યો અને એના પપ્પે એને કીધું કે બેટા ગેસનો બાટલો ભરાવાનો છે ભરાવતા એટલે નવા કામમાં એને બાપડાને ગેસનો બાટલો ભરવા મેળી દીધો બરાબર પછી પછી એક બીજી વાત કે એક છોકરો હતો બરાબર એ છોકરે એના પપ્પાને એવું પૂછ્યું કે પપ્પા હું ટીવી જોઉં તમે ઓફર જો ટીવી જોઉં બરાબર
પછી એના પપ્પાએ એને શું જવાબ આપ્યો કે બેટા ટીવી જોજે પણ ચાલુ ના કરતો. આઉટલે પૈસો હોય. ચાલુ રાખો ચાલુ રાખો. આવો બાપુજી ફાઈટર ચાલુ થઈ ગયું. આવો આપણો કે બીજી વાત એક દાણો ત્રણ ચીડી હતી બરાબર. ત્રણ ચીડી હતી તઈ હા. અને હેરી જાતી હતી રસ્તામાં હાથી આવ્યો બરાબર. પછી એક ચીડીએ કીધું કે હાથી તને ચેલેન્જ આલીએ છીએ અમે લડવા માટે બરાબર. હાથીને ચેલેન્જ આપે બરાબર. પછી આમાંથી એક ચીડી શું બોલી કે રહેવા જાય ને બાપડો એકલો છે અમને માર ખા. વાહ કારીગર વાહ કલાકાર વાહ કલાકાર 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 થઈ જાય ભૂલ થઈ જાય ના હોય. આ મોટી ભૂલ છે. જય હો. જબર જબર. હા જય હો ગણપતિ ભગવાનની જય હો. વાયરામ વાયરામ. ચાલુ રાખો મફુજી. આ તો પાછું ચાલુ થઈ ગયું. શાંતિ રાખો પેલા કલાકાર હપળી જાય ને તમને ઉઠીને હેડ છે પરા નહીં. તમે જવાબદારી લીધી જપાડો ને પેલા જતા રહી હમણાં. અને મફુજી વાપડો મારી વાત વાપડો. એલાર મુની ખમો ખુડકી છોડ્યું. હા મારું મગજ જીવો હવે. એટલે ભૂપેશજી કોક સમજાવો કે. અલ્યા ભાઈ મફુજી તમાર જીવન સમજાવો એટલે વાંચી સમજાવવા મારા માથું દુખવાડું છે. તમે એને લાયા છે કોક બોલી જ કરી છે કળવા ઠોવાની ખળવા ઠોવાની. હવે ભાઈ મારું વાપરજો. હા બોલો. શું અરે પેલા કલાકાર બાપડા શું કીધું આપણો તમે ભલા આદમી બધા હવે. ફરવા દો ભાઈ તો એ તો વાપર્યો. ભલાઈને બેઠા કોઈ ઓ બે આગળ ભાગવત છે. એમ નથી કર એરા તો નથી વાપરતા પણ તમે વાપરો. હા હા બોલ બોલો. પછી બીજી વાત કે એક દાડો એક ભાઈ હતા બરાબર. એના ઘેર ગયા અને એના છોકરાને પૂછ્યું કે લા છોકરા તારી માં કેમ નથી બોલતી. વરાત ના તો લીધું. વાપરો વાપરો. પછી પેલા તારી માં કેમ નથી બોલતી. પછી એ છોકરે જવાબ આપ્યો કે પપ્પા મારી માને મેં ભૂલમાં એ લિપસ્ટિક માગી હતી ને મેં ભૂલમાં ફેવિકી ગાળી દીધી એટલે હોઠ છોટી ગયા. વાહ ખરેખર તમારી કળાની તો વાત જ ના થાય હો ભાઈ. દયા છે પ્રભુની. બહુ દયા છે, હો. ખઠ તારું ભલું થાય બેરિયા. મફુજી ભાઈ 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 આ જમાવટ થઈ જાય બરાબરની હો. ચાલુ રાખો ચાલુ રાખો. ચાલુ નથી રાખવું. અને હવે હું હેડું મારે ઘેર. ક્યાં? તમે વડીલ તમે જવાબદારી લીધી છે અને આ શું થાય છે. બાપુજી હદ થઈ ગયા તો હવે. હવે મારી વાત સાંભળો. હા. શું નામ છે તમારું? હુમતાજી. ફૂમતાળજી સાંભળો મારી વાત કે હાદાન તો સમજાવાય પણ પેલો તો કોનપુરમાં હડતાલ છે. હડતાલ તો છે પણ થોડુંક વાવું જોઈએ એમ કહું છું. તમે તો થોડા મારે જે બીજું કોઈ નથી પણ મારે દોર તૂટી જાય. સાંભળો મારી વાત. તમે શેઠે બેઠા તો અમાર તો ઘણા વિનું તૂટી જાય છે મગજ તૂટી જાય છે પણ તોય સહન કરીએ જ છે. ના પણ તમે કહી દો એકદમ. તમે તાર ચાલુ રાખો અમે વાવા નહીં કરતા. એ બેરિયા હવે વડીલ થી મારે મોન વગર બોલવું પડે. વાર વાર ચાલુ રાખો. હવે પછી બીજી વાત ત્યાં એક ઘર હતું બરાબર. એક ઘર હતું પછી અમુક નથી કહેતા કે પાપાની પરી એમ એવી રીતના એક ઘરમાં બે ભાઈ પૂન હતા બરાબર. એટલે એના બાપ કહેતા હતા કે પાપાની પરી પછી એના ભાઈએ શું કર્યું કે બાલ્કનીમાંથી એ પરીને ફેંકી દીધી બરાબર. એ પરીને વાંચ્યું બરાબર. પછી એના પપ્પા આયા કે ના ચમ તું આ છોડીને બહાર નાખી દીધી બરાબર. પછી એ છોકરો બોલ્યો કે તમે જૂઠું કેમ બોલ્યા હતા કે તમે કેમ એમ કે કરતા હતા કે પાપાની પરી મારા મનને કે ઉડવા મળી છે.
અલે ઓ તારો બખાડો ભળો નહીં આયા કોઈ એમી હોય આ કલાકારને બોલાવી એક વાત કરી હતી હા બોલવાઈએ હાચી વાત છે હા એટલે બીજી વાત કે એક ગામ હતું બરાબર એ ગામમાં નાની નિહાળ હતી અને સાહેબ અને છોકરાઓનું ભણાવવાનું ચાલુ હતું બરાબર પછી એ સાહેબે એક છોકરાને ઊભો કરી પ્રશ્ન પૂછ્યો કે પૂછ બેટા રાવણને કોને માર્યો કે રાવણ કને માર્યો બરોબર બરોબર તો એ છોકરું ઊભું છોડી મેલ હા મારું 500 પાટણ આહા! પૂરું પૂરું એ કલાકાર કેમ ઉભા થઈ ગયા એ કલાકાર તમ ખટક કરી હે? હા આપણે બેલ વાગી ગયો વાપડો મારી વાત ઈ બધું તો બરાબર છે પણ રાવણ ને કને માર્યો હે? હા હવે રાવણને મેં માર્યો તો જો તમે ત્યાં જઈને કેમ મને કહી દેજો હે? આવો રાવણ ને તમે માર્યો તો હવે જો આ કહી દેજો જો તમે દારજો હટો બાપુજી આખી મજા બગાડી આ રહસ્ય ખુલ્યું રાવણ ને તો આઈને માર્યો છે હવે હે પાછો પડ્યો તો એ માફોજી રાવણ ને કને માર્યો ઈ તો અમને ખબર છે પણ આ કેમ પ્રોગ્રામ અધૂરો મિલીને હા. હેડ્યા હા આવું ના ચાલે હવે વપડો મારી વાત આટલી ગણા તો મારી થોડી ઘણી શરમ ભરી હવે- નાખે આટલી ગણ વાયરે હવે- જીભના હવે- પટ્ટી મારો એક હવે મિનિટ. હવે તમે હું મારી પેલો જોક કહેતો તો ને એ ગોમ મૂર્ખમણી વાળા ગોમનું કહેતો તો પણ મને તો એટલું નક્કી થયું કે એ જોક તમારા ઉપર જ લાગુ પડે છે આ ગોમ જ આખું મૂર્ખું છે ઓ કલાકાર બાપુજી ઓલા આખી મજા બગાડી મને તો કાકાજી મારી વાત સાંભળો મજા બાપડે એને નહીં બગાડી તો પછી મજા તો આ બેને બગાડી છે વાપડો મારી વાત વાપડો મારી વાત આ ઓના વાડે થઈને આખું ગોમ મૂર્ખું થયું ચલાજી એને નહીં બગાડી કીધું જ ખરી કે મજા આ બેને બગાડી હું ચેડે બેઠો બેઠો જોતો તો તે આપણે બધા આહિરોને ચેડથી ઠુંઓ દઈને હારતા જ નહીં હે અરે અમે ચો હારતા હતા આને પૂછી દો તાણે અરે હા આ તારા અહવાનું તલ કને કીધું તું કાકા બદરી જાય શી રીતે ઈ તો એમ કીધું તું કે અમાર હંગાત હેડો ને આ પેલો કલાકાર આવે છે હાસ્ય કલાકાર મેં કીધું લે ભાઈ મને ચો બધું સંભળાશે હું વીકન જઈને હશો હા. કે અમે તમને ઠુહો દે ને તાણે હજો ઓહ તારે કેમ શું જુદે કોઈ નહીં અલ્યા શું થયું ને તારી મજાક બનાવીને મેલ દીધી કને આ કાકા પતરી દે એ ભાઈ શી રીતની મજાક બનાવી તમે આ હું કહું હરીજી આખું ગામ હસી રહેતું હતું એટલે તમે હતા ઓવે કેવાય ના મન હવે કીધું હા અને તમાર વાડે તો આખું ગામ મૂર્ખું થયું મન તો હારે લાયા હતા આ બે જણા લાયા હતા હવે તમારે જોવાનું મારી મજાક હા, હા, બનાવીને- તાણી. હે, હારી. બેરાની મસ્કરી કરી તમે બેરા હોય એને મતલબ એ નહીં કે આપણે મજાક ઉડાવવા હવે મજાક ના ઉડાવવાની હોય હા હા હું નહીં વાપરતા રહ્યા બરાબર છે મસ્કરી કેમ અરે પણ અમે એમ નહીં કર્યું આ ભરતજી મફુજી બકાવી છે અને એને કદી જૂઠું બોલતા નહીં બકાવી છો હરીજી મફુજી ફાહર રહીને આપણા બધાને કજ્જા કરાવરાવે છે ઓવે ખબર નહીં પડતી તમને તો કલાકાર શીખડાઈને જો છે મફુજી જેમ કજ્જા કરાવો છો વાપરો તમે બેરા હતા પણ વાધળા તો નતા કે મોઢા તો અમારા હતા વભળ્યા છે કે અલ્યા પણ ભલા આદમી આયા બે શીખવાડી લાયા હતા હવે હું શું કરું કો તો પછી તાણી ફરી હરીજી માર ખોઈ દાવના જ છો તમે હવે કોક પાઠું લ્યો શું કીધું પાઠું લ્યો હા પાઠું લ્યો પાઠું ધોકો હા હા ચાલ ચાલ ચાલ
વાના જોર જાણ્યું નહીં રહેતું. ઓય, પકડ લે, પકડ. દોડવા બદલા રસ્તા આલો. લાલાજી, અરે બા હવે ભૂલ નહીં થાય હવે ભૂલ નહીં થાય એ હરીજી હવે આટલો વખત મેલ દો અને હવે આજ પછી ભૂલ નહીં થાય તમારા ગળાની જોગન અલ્યા નહીં મેળો તમને બેન તમે હેડો તમે હરીજી હવે અભળો કીધું તમે ઘેર જો અમે વયન શિક્ષા કરો. શિક્ષા કરજો ને તમે. ઓવે. હા તો હું જઉં. હો તો તમે તાર તમારા વાતની ખમાન મજા. લ્યો. આ બેરી મફુજી જેના ચેલા હંગાત થઈ જાય પાછું હવે એ તો થઈ ગયો. એ વારો વાપડો મારી વાત. આ તો બેરા છે, કુદરત રીતે બેરા છે, બરાબર. કુદરતે બેરા કર્યા છે અને આવી રીતના કોકની મજાક ઉડાવવા લઈને ના આવરાય. એ વાત સાચી મફુજી પણ અમારે આરો ને હવે નહીં છોડવું. વાપડો. આપણો મારી વાત તમે વાપડો કે ભરભાર આ તો આપણું ગામ હતું ને આપણે બધા ઘર ના હતા. પણ ભરભારા ગામમાં જો તો બાપડો મારી ગાધા મરી જાય મને અને ખબર. પબ્લિક ફરી વળે. બધી મને ખબર છે પણ આ રહ્યો કે કાકા લઈ રો કે વસ્તી પેલા ને હશે ને આ બીજા વાયા ને હસી એવું કઈ લઈને આવ્યો છે મેં ના પાડી હતી કે બે વાના બાપડા ને એ લઈ દે હું કોમ છે હા એમ નહીં પણ એરો ન્યાનો છે પણ તમે તો ન્યાના નતા. ભાગડી બધો નહીં. અલ્યા ભાઈ હું ન્યાનો જ છું એના આગળ એ બુદ્ધિ મારા કરતા 4 ગણો આગળ છે ઈમોન પેલા ડોહોભાઈ કઈ જાય કે આખું ગામ મૂર્ખું છે. તે આટલી ગળા પણ એ હરીબા હતા તા એ વખત તમે બધા ચો ગયા હતા પણ અમને જો ખબર હતી કે તમે ઠુવા સોળી નહાડો છો. અમાર મને કે હમણાં માં હશે. હા વાત સાચી છે હવે વધારાનું ભૂલ ના કર લે હેડો અને આજ પછી તો આવી ભૂલ ના કરતો કદી ભૂલ ઈ તો નહીં કરે પણ તમે જોડે રહીને ના કરાવતા. હા હા હું તો હવે હાથવ્યું હાલ તો આ ઓગળીઓ તમાર હોમી જ જોય. વાત સાચી જ છે તે આખા પ્રોગ્રામ ને એક મજાક બનાવીને મેં લીધો ભલા આદમી. હેડ ઓયલ મફુજી તમે ગમે એટલું કહેવો ને તોય આર્યા બે ની જુતરે. એ વાત સાચી છે. આ ઊંટના બૈડે પોણી છે. હા હા ઓમે થાય ને ઓમે થાય. અમે કૂતરાની કૂતરી જીતી ના થાય. એ વાત તો સાચી પણ મજા ના આવી. કલાકાર જોરદાર મોજ ના કરાય. હા એ મજા આવી જાય હો. આ તો વાઈન લીધે થોડીક બાજી બગડી ને કે મજા આવી ને મોજ આવી ગઈ. હવે વાપરો મારી વાત. એલા ફેર લાવો એમ. અચ્છા કલાકાર ને ફેર લાવવાનું ફેર પ્રોગ્રામ રખાવા. બરોબર. રાતના હો. રાતના રાખો 500 રૂપિયા ટિકિટ રાખો. હા અને એને જોપે એક જણા બિહાર ચોકીદારી વાતની એને ખમાન મજા. હા મારું 500 પાટણ હા.